સિઝન સમય શરૂ થતાં જ કેનાલની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે। પાટણના રાધનપુરના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સફાઈનો અભાવ હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે કેનાલમાં માટી જાડી જાખરના હોવાને કારણે પાણીમાં અવરોધ થાય છે અને તે છેવાડાના ખેડૂતો સુધી પહોંચી શકતું નથી। તો બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં આવતા કોરડા, જામવાડા, ડાલડી અને ડાભી, ઉંડરોટ સહિત 8 થી વધુ ગામના ખેડૂતોએ પોતાની વેદના જણાવી। કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવાતા કેનાલ તૂટી જાય છે, જેથી સિંચાઈના પાણી વિના ઘઉં, જીરું, રાયડો સહિત રવિ પાકો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે, જેથી ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરી અને સત્વરે કેનાલની સફાઈ કરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। પાણી હજુ 15 દાડા પહેલાં જોતું હતું, અત્યારે પાણી આવ્યું નથી। ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે, કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। 2 કલાક કેનલ આવે છે અને બંધ થઈ જાય છે। પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલ થઈ નથી। ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે। 2-3 કલાક થઈને ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। 3 દિવસ વધુ પડ્યો હતો ને વરહારું, એટલે કેનલ આખી છે ને માટીથી ભરી ગઈ છે, એટલે એને સાફ કરવાની જરૂર છે અને સાફ કરી હતી પણ પૂરતી કરી નથી, તેથી કરીને પાણી આવે છે પણ આગળ તૂટી જાય છે, એટલે વારંવાર બંધ કરવી જોઈએ છે કેનલ। એના કારણે અમે બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા છીએ। 15 થી 20 દી હાવ લેટ જ છે, એમાં કઈ વીતેવું જ નથી। કોણ કેનાલમાં શું પરિસ્થિતિ? કેનલ સાફ નથી। કેનાલની પરિસ્થિતિ એવી છે કે સાફ સફાઈ છે નહીં પૂરી। સૌરાષ્ટ્રમાં પડેલ કમોસમી વરસાદને લઈ કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનીનો તાગ મેળવવા રાજકોટમાં ટીમ મોકલવામાં આવી। રાજકોટમાં થયેલ નુકસાનનો તાગ મેળવવામાં આવ્યો છે, ત્યારે ખેતી, માર્ગ, મકાન, પીજીવીસીએલ વગેરે વિભાગોને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો। વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનની વિસ્તારથી વિગતો મેળવી હતી। ખેતી પાક સહિતના નુકસાનીનો સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ ઉપરોક્ત કરવામાં આવશે। ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાતા 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો છે। તો કાર્તિકી પૂર્ણિમામાં યોજાતો મેળો કમોસમી વરસાદના કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો, જે આજથી 1 ડિસેમ્બર સુધી યોજવામાં આવશે।